ગળતેશ્વર મહાદેવ મંદિર પરિસરનો એક ભાગ જર્જરિત હાલતમાં, ગમે ત્યારે ધરાશાયી થવાના ઈંધાણ. શ્રાવણ માસ ચાલુ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના દર્શને આવતા હોય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા સમારકામ કરવાની માંગ. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ગળતેશ્વર મહાદેવ મંદિરના પરિસરનો આગળનો એક ભાગ જર્જરિત હાલતમાં છે. મંદિર પરિસરની સેફટી માટે બનાવેલ સેફટી દિવાલમાં તિરાડો પડી છે, તેમજ દિવાલ ખસી ગઈ છે, જેના કારણે પરિસરનો આ ભાગ ગમે ત્યારે ધરાશાયી થવાની સંભાવના છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે. 12મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે. રાજા ચંદ્રહાસે 12મી સદીમાં મંદિરની સ્થાપના કરી હતી. આ જગ્યાએ ગળતી અને મહીસાગર નદીનું સંગમ થાય છે, જેથી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. આ નદીમાં સ્નાન કરી લોકો ભગવાનના દર્શન કરે છે. શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે, ત્યારે મંદિરનું જે પરિસર છે, જેનો આગળનો એક ભાગ જર્જરિત હાલતમાં છે, તેમજ સેફટી દિવાલમાં પણ તિરાડો પડી ગઈ છે, તેમજ દિવાલ ખસી ગઈ છે, જેના કારણે પરિસરનો એક ભાગ બેસી ગયો છે, જે ગમે ત્યારે ધરાશાયી થવાની સંભાવના રહેલી છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો તેમજ દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓની માંગણી છે.